નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના જીવન ઘડતરની સાથે કારકિર્દી બનાવતી મોડાસાના મલા ગાંધી કોલેજ કેમ્પસની BCA, BBA અને MSc IT કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત એન્યુઅલ ડે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્ર સાથે કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણ, રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ સફળતા મેળવીને કોલેજનું નામ રોશન કર્યું છે. તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આમંત્રિત મહેમાનોના હસ્તે અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 15મા વાર્ષિકોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 20થી વધુ વિવિધ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજવી નાખ્યું હતું અને ડાન્સ, ગરબા અને વિવિધ સંગીતના તાલે કોલેજના વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા હતા અને વાર્ષિકોત્સવની મોજ માણી હતી. મારું નામ પટેલ જાનવી હાર્દિક કુમાર છે. હાલ હું BCA માતૃશ્રી LJ ગાંધી BCA કોલેજ મોડાસામાં ભણું છું અને મેં બધા સેમમાં યુનિવર્સિટી ટોપ કર્યું છે. અત્યારે હું ફાઇનલ યરમાં છું. મને આ કોલેજ લાઈફમાં બહુ જ મજા આવી. મારા પ્રિન્સિપલ સરે બહુ જ સપોર્ટ કર્યું. ટીચર્સે જ્યારે જરૂર પડી અડધી રાત્રે ફોન કરીએ તો એ રિપ્લાય આપી દે આપણને, તો માટે બહુ જ મજા આવીને અત્યારે મારું લાસ્ટ યર છે. આઈ મિસ માય કોલેજ, માય ટીચર્સ, માય ફ્રેન્ડ્સ. અને મારા પ્રિન્સિપલ સર ડૉક્ટર જયદીપ ત્રિવેદી સરને થેન્ક યુ કહેવા માગું છું કે જેમને હંમેશા અમને સપોર્ટ જ કર્યો છે. કોઈ પણ કોમ્પિટિશન હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, મોટિવેટ જ કરે કે તમે પાર્ટિસિપેટ લો. ભલે રેન્ક આવે ના આવે બીજા નંબરની વાત, પણ પાર્ટિસિપેટ કરો, તમારું સ્ટેજ ફિયર દૂર થાય. તેના માટે મારા પ્રિન્સિપલ સરને, ટીચર્સને બધાને થેન્ક યુ. મારા ફ્રેન્ડ્સને થેન્ક યુ. આઈ મિસ માય કોલેજ, માય પ્રિન્સિપલ, માય ફેલો ટીચર્સ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી, સાચે બેસ્ટ કોલેજ. શું કહેશો આગળ જે વિદ્યાર્થીઓ આવશે આગામી? એડમિશન લેવા જેવું છે. આ BCA કોલેજ મોડાસા યુનિવર્સિટી ટોપર છે. બહુ ટીચર્સ પણ સારા છે, ફ્રેન્ડલી છે. જ્યારે જરૂર પડે આપણે મસ્ત ફ્રેન્ડ છે ને, જેમ જ રિસ્પોન્સ આપે. યાદગાર કોઈ પ્રસંગ તમારો? આ એન્યુઅલ ડે અમે બહુ જ હર એન્યુઅલ ડેમાં અમે ડાન્સ કરીએ, એન્જોય કરીએ, બહુ જ મજા આવે, પાर्टिसिपेट्स જ કરીએ. आज सच में मिस करी इस कॉलेज ने. मेरा नाम काया खुराना है. मैं मोडासा से बिलोंग करती हूँ. मैं BCA ग्रेजुएट हो चुकी हूँ मातृश्री LJ गांधी कॉलेज से. मेरा एक्सपीरियंस इस कॉलेज में बहुत ही अच्छा रहा. मुझे कभी भी कोई डाउट हुए प्रोजेक्ट रिलेटेड, कोई भी सब्जेक्ट रिलेटेड, तो सारे प्रोफेसर्स, प्रिंसिपल सर हमेशा बहुत फ्रेंडली रिप्लाई देते थे. ये अच्छी तरह से अप्रोच बताते थे कैसे उस प्रॉब्लम को सॉल्व करना है. और मेरा एक्सपीरियंस बहुत ही अच्छा रहा. मैं सारे स्टूडेंट्स को सजेस्ट करूँगी कि यहाँ पे आके पढ़े, अपना करियर बनाए, हार्डवर्क करें और अच्छी तरह से अच्छी जॉब सिक्योर करें या तो कोई कंपनी का ओनर बने. और अभी मैं फिलहाल के लिए MCA परस्यू करी हूँ MSc बड़ौदा से. थैंक यू. સમારંભના મુખ્ય વક્તા ચૌધરી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના ડીન ડોક્ટર જયકુમાર પટેલ અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નારાયણ બસેરે વિદ્યાર્થીઓને અત્યારના આધુનિક યુગમાં ચાલતા ટ્રેન્ડ મુજબ ઉજ્જવળ કારકિર્દી બનાવવાની મહત્વની બાબતોની રજૂઆત કરીને કોલેજની શૈક્ષણિક અને એન્યુઅલ ડેમાં 62 વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરતા જોઈને પ્રભાવિત થયા હતા અને વિવિધ કોલેજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મારું નામ ડૉક્ટર જય પટેલ છે. હું ચૌધરી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર છું ગાંધીનગર અને GTUમાં એસોસિએટ ડીન છું. આજનો આ BBA, BCA, PGDCA અને MSc IT દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શનમાં મને આવવાનું થયું. એમાં મને વિશેષ આનંદની લાગણી અનુભવું છું. હકીકતમાં એન્યુઅલ ડે એ સ્ટુડન્ટની વર્ષ દરમિયાન કરેલી મહેનત, તેમને મળવેલી સિદ્ધિઓ તથા તેમને જે જોયેલા સપનાઓ છે એને એક આપણે વાચા આપવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત આપણે વિદ્યાર્થીઓની અંદર રહેલી વિવિધ જે કંઈ આંતરિક શક્તિઓ છે એને એક પ્લેટફોર્મ પાડીએ છીએ. આજના ટેકનોલોજીના યુગમાં વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને AI એ તો જાણે બધું જે છે એ એની હસ્તગત કરી દીધું હોય એવું છે. મારો એક સંદેશ છે કે આપણે ક્યારેય ટેકનોલોજીને આધીન ન થઈએ, પરંતુ ટેકનોલોજીને આપણે આધીન બનાવીએ કે જેથી કરી અને ભવિષ્યમાં આપણે જે છે એ વ્યવસ્થિત રીતે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ. મોડાસા જે આ સંસ્થા દ્વારા જે ચાલી રહ્યું છે અત્યારે હાલ કઈ નજરે જોઈ રહ્યા છો? હું આ કેમ્પસમાં આવ્યો એટલે કેમ્પસ જ મને પહેલાં તો સૌથી વિશેષ ગમી ગયું અને હાલમાં અંદર જે કંઈ ગોલ્ડ મેડલનું વિતરણ થયું, મેં પ્રમુખ સાહેબને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ ગોલ્ડ મેડલ તો છે પણ મેડલ ગોલ્ડ છે? તો કે હા, આ ગોલ્ડ મેડલ જ છે, કારણ કે બધી જગ્યાએ ગોલ્ડ મેડલ અપાતા હોય છે પણ મેડલ ગોલ્ડ નથી હોતો. અને આ જે કંઈ બહુ જૂનું છે, જે માથુર દાદા
ના વખતનું જે કંઈ બહુ જૂનું ટ્રસ્ટ છે અને જે અત્યારના બધા જે કંઈ ટ્રસ્ટી સાહેબો છે એમને એ વારસો સંભાળી રાખ્યો છે અને સ્ટુડન્ટના એજ્યુકેશન માટે થઈ અને નંબર ઓફ ક્વેશ્ચન એમની પાસે છે, નંબર ઓફ એમના પોતાના વિઝન છે કે વિદ્યાર્થીનીઓ માટે મારે શું કરવું. સંસ્થા શું કહેશો? આ અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર નંબર ઓફ કોલેજો છે, એની અંદરની બધી કોલેજોમાં એક અગ્રણી સંસ્થા તરીકે આની નામના મેળવેલી છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે એવી મારી શુભકામનાઓ છે. શું સંદેશો આપશો? બસ વિદ્યાર્થીઓને એ જ કે લાઈફમાં તમે ફક્ત જે છે એ કોન્ફિડન્સ રાખો, હાર્ડ વર્ક કરો અને જે કંઈ ટેકનોલોજી છે એમાં ઇનોવેશન રિસર્ચ કરતા રહો. મેં મારો જે અભ્યાસક્રમ છે અહીંથી જ પૂરો કર્યો છે અને હાલ અત્યારે હું જોબ કરી રહી છું મુંબઈ ખાતેની કંપનીમાં. તો મતલબ કે 5 વર્ષ પછી બી મને યાદ કરી અને અહીંયા બોલાવીને મારું આ રીતે સન્માન કર્યું તો મને ખૂબ જ આની ગમ્યું. પાછળ કોનો શ્રેય છે તમારો? શ્રેય હું 100% આપીશ મારી કોલેજના પ્રિન્સિપલ જે હતા જ્યારે અમે હતા ત્યારે, મિસ્ટર પરિમલ એમ શાહ. બિકોઝ એમના જ ગાઈડન્સ હેઠળ મને આટલું બધું આવડ્યું, એમને મને ઘણું બધું શીખવાડ્યું. ઇવન મારી ટ્રેનિંગ દરમિયાન બી એ મતલબ કે મારી જોડે કનેક્ટેડ રહેતા અને મને ગાઈડન્સ આપતા જ રહેતા. કેવો અને બસ અનુભવ રહ્યો તમારો કોલેજનો? બહુ જ સારો રહ્યો. અહીંના કલ્ચરલ પ્રોગ્રામ, અહીંનું સ્ટડી બધું જ અમે ખૂબ એન્જોય કર્યું. એન્યુઅલ ડેમાં બી પાર્ટિસિપેટ કરતા, બાકી જે સ્પર્ધાઓ આવતી એમાં બી અમે પાર્ટિસિપેટ કરતા હતા. ફેકલ્ટી તરફથી આપને કેવો રિસ્પોન્સ મળેલા કોલેજમાં? ફેકલ્ટી તરફથી બી અમને ઘણો એવો સારો રિસ્પોન્સ મળતો. એવરી ટાઈમ કંઈ બી ક્વેરી આવે તો એમને એનું સોલ્યુશન આપતા. અમે 2 વખત કહીએ 3 વખત કહીએ તો એમનું બી એ લોકો સોલ્યુશન આપતા. એવું નહીં કે ભાઈ મેં તને આટલું બધું શીખવાડ્યું અને હજી તને ના આવડ્યું. બહુ એટલે બહુ જ સપોર્ટ. એન્યુઅલ ફંક્શન છે, કેવો આનંદ માણ્યો? એન્યુઅલ ફંક્શનમાં બી બહુ અમને મજા આવી. વર્ષ 2025ના એન્યુઅલ ડેના પ્રારંભે બીસીએ અને પીજીડીસીએ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જયદીપભાઈ ત્રિવેદીએ મંડળના પ્રમુખ આમંત્રિત મહેમાનોને શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા અને બીબીએ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર તુષાર ભાવસારે વર્ષ 2024-2025નો વાર્ષિક અહેવાલ રજૂ કરીને બીસીએ, પીજીડીસીએ, બીબીએ અને એમએસસી આઈટી કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતાની પ્રશંસા કરી હતી. એમએસસી આઈટી કોલેજના પ્રિન્સિપાલ અર્પિત જોશીએ એન્યુઅલ ડેની ઉજવણી ઉપસ્થિત રહેનાર અને સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો અને બીબીએ, બીસીએ અને એમએસસી આઈટી કોલેજના વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીને મોબાઈલના કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવ્યો હતો. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું ડૉક્ટર જે ત્રિવેદી, બીસીએ કોલેજ પ્રિન્સિપાલ મોડાસા. મારી સાથે બીબીએ કોલેજ પ્રિન્સિપાલ તુષારભાઈ ભાવસાર તથા એમએસસીઆઈટી પ્રિન્સિપાલ અર્પિતભાઈ જોશી. આજરોજ અમારે એન્યુઅલ ફંક્શનનું આયોજન હતું અને જેમાં મંડળ અને એમના પ્રભારી મંત્રી પ્રમુખ સાહેબ શ્રી નવીનભાઈ મોદી સાહેબ, ચાલુ પ્રમુખ સાહેબ શ્રી શાહ સાહેબ તથા પ્રભારી મંત્રી એજે મોદી સાહેબ, રમેશભાઈ શાહ સાહેબ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સાથે સાથે ઇનામ વિતરણ પણ હતા અને જે યુનિવર્સિટીમાંથી નંબર લઈને આવ્યા હતા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમને મેડલ દ્વારા મંડળે, કોલેજે એમને એનાયત કર્યા મંડળ અને એમની પ્રતિભાનો સામે દુનિયા સમક્ષ મૂક્યા અને ખૂબ સરસ રીતે આજે એન્યુઅલ ફંક્શનની ઉજવણી થઈ. એમાં મંડળનો સહકાર હતો. 3 કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, ટીચર્સ મિત્રો, વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે હાથ પહોંચ્યો અને સારી રીતે કામ કર્યું. Good morning, myself Dinal Panchal. I am a previous student of BH Gandhi BBA College of Modasa, and I had my complete BBA from BH Gandhi BBA College, and I received in semester 4, 5th, 6th first rank, and I had university topper, and my experience was great in BBA. I am a very active student in BBA. BBA faculties are supporting everywhere, anywhere. Even I am studying at SK Patel. If I need a BBA faculty's help, they are always ready to helping me. So thank you so much for BBA.